તો સુરેન્દ્રનગરમાં શિષ્યવૃત્તિ કૌભાંડમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રતન પરથી સંજય દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી। ઝડપાયેલા આરોપીએ વિદ્યાર્થી દીઠ મળતી 20,000ની શિષ્યવૃત્તિમાંથી 50% રકમ લઈને અંદાજે 39 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હતી। ઉલ્લેખનીય છે કે શિષ્યવૃત્તિ કૌભાંડમાં અગાઉ શૈલેષ અને શુભમ નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીઓએ અલગ અલગ 6 ટ્રસ્ટ ના નામે કૌભાંડ કર્યું હતું। મળતી માહિતી મુજબ સંજય દવે સમાજ કલ્યાણ કચેરી સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતો હતો અને સાથે જ શૈલેષ રથવી પણ કરાર આધારિત કર્મચારી તરીકે નોકરી કરતો હતો। આ બંનેનો કરાર પૂર્ણ થતા બંને રતનપર બાયપાસ પાસે ઓફિસ ખોલીને કૌભાંડ આચર્યું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ જોડાઈ ગયા છે। પરેશ, સુરેન્દ્રનગરમાં શિષ્યવૃત્તિ કૌભાંડમાં નાસ્તા ફરતા આરોપીની આખરે ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી કોણ છે, શું વિગતો? સ્કોલરશીપ માટે અલગ અલગ વિદ્યાર્થીઓના નામના ડોક્યુમેન્ટ જોડીને રતનપર બાયપાસ કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલીને શૈલેષ રથવી અને શુભમ રાઠોડ દ્વારા જે બિન અનામત નિગમમાં યોજનામાં ફક્ત 20,000ની સ્કોલરશીપમાં 50% લઈને 50%ની રકમ લઈને અધિકારીઓ જે છે આરોપીઓ અલગ અલગ 6 ટ્રસ્ટના કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓના પણ નામ બહાર આવ્યા છે। ત્યારે આરોપી સંજય દવે નાસ્તો કરતો હતો, જે અગાઉ સુરેન્દ્રનગરમાં પણ નોકરી કરતો હતો, જ્યારે અમદાવાદ ખાતે મદદનીશ કલ્યાણ અધિકારી તરીકે નોકરી હાલ બજાવતો હતો અને આરોપીઓની સ્કોલરશીપમાં ભાગ પડાવતા હતા। જી આભાર પરેશ, વિગત આપવા બદલ।